હેલો ફ્રેન્ડ્સ, જય હિન્દ જય ભારત સાથે સ્ટડી એજ્યુકેશન વિથ જીકે ચેનલમાં આપનું સ્વાગત છે. આજનો વિડિયો 5/9/2021ના રોજ લેવાયેલ જીએસઆરટીસી કંડક્ટરના પેપર સોલ્યુશન પર બનાવવામાં આવ્યો છે. તો વધારે ટાઈમ વેસ્ટ ન કરતા આ વિડિયો જોઈએ. પહેલો પ્રશ્ન, સૂરજ શબ્દનું સાચું ધ્વનિરૂપ કયું છે? તો જવાબ થશે ઓપ્શન સી. પ્રશ્ન નંબર 2, ચા પાણી કયો સમાસ છે? ઓપ્શન એ શ્લેષ, ઓપ્શન બી દ્વંદ્વ, ઓપ્શન સી દ્વિગુ, ઓપ્શન ડી તત્પુરુષ. તો ચા પાણી સમાસનો આપણે વિગ્રહ કરીએ તો શું થાય? ચા કે પાણી. એટલે જવાબ થશે ઓપ્શન બી દ્વંદ્વ સમાસ. પ્રશ્ન નંબર 3, આપેલા વાક્યમાંથી સાચી રીતે વિરામચિહ્નો મૂકેલું વાક્ય કયું? તો જવાબ થશે ઓપ્શન ડી. જીવનમાં 3 વસ્તુ જરૂરી છે: હવા, પાણી અને ખોરાક. પ્રશ્ન નંબર 4, કોઈની ખોવાયેલી પણ આ નોટ હોય. લીટી દોરેલો શબ્દ કયું સર્વનામ છે? ઓપ્શન એ પ્રશ્નવાચક સર્વનામ, ઓપ્શન બી સાપેક્ષ સર્વનામ, ઓપ્શન સી અનિશ્ચિત સર્વનામ કે ઓપ્શન ડી દર્શક સર્વનામ. તો જવાબ થશે ઓપ્શન સી અનિશ્ચિત સર્વનામ. પ્રશ્ન નંબર 5, પરોણો આ શબ્દ નીચેનામાંથી કોનો સમાનાર્થી શબ્દ છે? ઓપ્શન એ અતિથિ, ઓપ્શન બી કમળ, ઓપ્શન સી ચતુર, ઓપ્શન ડી ઘોડો. તો જવાબ થશે ઓપ્શન એ અતિથિ. પ્રશ્ન નંબર 6, કેસરી સિંહ સવારમાં વહેલા ફરવા નીકળે. આ વાક્યનું રેખાંકિત પદ કઈ વિભક્તિ છે? ઓપ્શન એ ષષ્ઠી વિભક્તિ, ઓપ્શન બી સપ્તમી વિભક્તિ, ઓપ્શન સી દ્વિતીયા વિભક્તિ કે ઓપ્શન ડી પંચમી વિભક્તિ. તો જવાબ થશે ઓપ્શન બી સપ્તમી વિભક્તિ. પ્રશ્ન નંબર 7, નીચેનામાંથી સાચી જોડણીવાળા શબ્દો કયા છે? કયા છે? યસ, ઓપ્શન એ 2 અને 6, એટલે કે ચૂપચાપ અને 6 વિશેષાધિકારી. આ બંને જોડણી કેવી છે? સાચી છે. પ્રશ્ન નંબર 8, નીચે આપેલા વિરોધાર્થી શબ્દોના જોડકાઓમાં કયું જોડકું ખોટું છે? ઓપ્શન એ ખા તો ઢ, બી કથિર કંચન, સી ઓછપ અંત, ડી કંકોત્રી તો કાળોતરી. તો જવાબ થશે ઓપ્શન સી ઓછપ અંત. પ્રશ્ન નંબર 9, છકડો જકાત નાકે જ ઊભો રહી જાય. આ વાક્યમાં નિપાત શોધો. ઓપ્શન એ છકડો, ઓપ્શન બી રહી, ઓપ્શન સી જાય, ઓપ્શન ડી જ. તો જવાબ થશે ઓપ્શન ડી જ. પ્રશ્ન નંબર 10, નીચેનામાંથી કયો છંદ 17 અક્ષરનો નથી? ઓપ્શન એ પૃથ્વી, ઓપ્શન બી સ્ત્રગધરા, ઓપ્શન સી હરિણી, ઓપ્શન ડી મંદાક્રાંતા. તો જવાબ થશે ઓપ્શન બી સ્ત્રગધરા. પ્રશ્ન નંબર 11, આઇડેન્ટિફાય ધ સેન્ટેન્સ વિથ wrongly યુઝ ઓફ આર્ટિકલ. ઓપ્શન એ ધ મહેશ ઇઝ અ ગુડ બોય, ઓપ્શન બી એન એસટી બસ, ઓપ્શન સી ધ સન રાઇઝિસ ઇન ધ ઈસ્ટ અને ઓપ્શન ડી ધીસ ઇઝ અ હોર્સ. તો જવાબ થશે ઓપ્શન એ ધ મહેશ ઇઝ અ ગુડ બોય. પ્રશ્ન નંબર 12, અરેન્જ ધ જમ્બલ પાર્ટ્સ ટુ મેક અ મિનિંગફુલ સેન્ટેન્સ. તો અહીંયા આપણે શું આપેલા છે? એક સેન્ટેન્સના અલગ અલગ 4 પાર્ટ્સ આપેલા છે, એને આપણે મિનિંગફુલ સેન્ટેન્સમાં ફેરવવાનું છે. તો તેનો જવાબ થશે ઓપ્શન ડી વેર ડીડ યુ ફાઇન્ડ યોર પર્સ. પ્રશ્ન નંબર 13, fill in the blank selecting the appropriate option. Did you help your parents ખાલી જગ્યા home? question mark. ઓપ્શન એ in, ઓપ્શન બી at, ઓપ્શન સી with, ઓપ્શન ડી her. તો જવાબ થશે ઓપ્શન બી at. પ્રશ્ન નંબર 14, fill in the blank with the correct form of the verb in the simple future tense. ખાલી જગ્યા you ખાલી જગ્યા with me tomorrow into bracket come. ઓપ્શન એ would be coming, ઓપ્શન બી shall come, ઓપ્શન સી will come, ઓપ્શન ડી should come. તો જવાબ થશે ઓપ્શન સી will come. પ્રશ્ન નંબર 15, turn the following sentence into the indirect speech. I say to father, I am working hard. Option A, I said to father that I am working hard. Option B, I say to father that I am working hard.
ઓપ્શન સી આઈ સેડ ટુ ફાધર ધેટ આઈ વોઝ વર્કિંગ હાર્ડ ને ઓપ્શન ડી આઈ ટેલ ફાધર ધેટ આઈ એમ વર્કિંગ હાર્ડ. તો જવાબ થશે ઓપ્શન ડી આઈ ટેલ ફાધર ધેટ આઈ એમ વર્કિંગ હાર્ડ. પ્રશ્ન નંબર 16. ફાઇન્ડ આઉટ કલેક્ટિવ નાઉન ફ્રોમ ધ ફોલોઈંગ. ઓપ્શન એ જ્યુરી, ઓપ્શન બી જજ, ઓપ્શન સી જસ્ટિસ, ઓપ્શન ડી જામનગર. તો જવાબ થશે ઓપ્શન એ જ્યુરી. પ્રશ્ન નંબર 17. ફિલ ઇન ધ બ્લેન્ક બાય ચૂઝિંગ અ સુટેબલ એડજેક્ટિવ ઇન ધ ઓપ્શન. ગોલ્ડ ઇઝ ખાલી જગ્યા ધેન સિલ્વર. ઓપ્શન એ કોસ્ટલી, ઓપ્શન બી કોસ્ટલીયર, ઓપ્શન સી હેવી, ઓપ્શન ડી શાઇની. તો જવાબ થશે ઓપ્શન બી કોસ્ટલીયર. પ્રશ્ન નંબર 18. વોટ ઇઝ ધ એન્ટોનિમ ઓફ એક્સેપ્ટ? એક્સેપ્ટ એટલે સ્વીકારવું. એ એક્સપેક્ટ, બી રિએક્ટ, સી રિજેક્ટ, ડી અસર્ટેન. તો જવાબ થશે ઓપ્શન સી રિજેક્ટ, અસ્વીકાર કરવો. પ્રશ્ન નંબર 19. ટર્ન ઇન્ટુ એક્ટિવ વોઇસ. લેટ ધ વીક નોટ બી ઇન્સલ્ટેડ. ઓપ્શન એ પ્લીઝ ડુ નોટ ઇન્સલ્ટ ધ વીક. ઓપ્શન બી ડુ નોટ ઇન્સલ્ટ ધ વીક. ઓપ્શન સી ધ વીક શુડ નોટ બી ઇન્સલ્ટેડ. ને ઓપ્શન ડી વન શુડ નોટ ઇન્સલ્ટ વીક. તો જવાબ થશે ઓપ્શન બી ડુ નોટ ઇન્સલ્ટ ધ વીક. પ્રશ્ન નંબર 20. ફિલ ઇન ધ બ્લેન્ક વિથ અ સુટેબલ ઓપ્શન. હિઝ માસ્ટર ખાલી જગ્યા એન્ડ એક્સપ્લેનેશન ઓફ હિઝ કન્ડક્ટ. ઓપ્શન એ કોલ્ડ ઓફ, ઓપ્શન બી કોલ્ડ અપ, ઓપ્શન સી કોલ્ડ ફોર અને ઓપ્શન ડી કોલ્ડ ઓન. તો જવાબ થશે ઓપ્શન સી કોલ્ડ ફોર. પ્રશ્ન નંબર 21. ખાલી જગ્યા પૂરો. 441, 481, 529, ખાલી જગ્યાને 625. ઓપ્શન એ 576, ઓપ્શન બી 556, ઓપ્શન સી 536 અને ઓપ્શન ડી 516. તો જવાબ થશે ઓપ્શન એ 576. પ્રશ્ન નંબર 22. ખાલી જગ્યા પૂરો. 8, 27, 64, ખાલી જગ્યાને 343. ઓપ્શન એ 72, 96, ઓપ્શન બી 64, 125, ઓપ્શન સી 125, 216, ઓપ્શન ડી 216, 512. તો જવાબ થશે ઓપ્શન સી 125, 216. કેમ કે અહીંયા 2નો ઘન, 3નો ઘન, 4નો ઘન, 5નો ઘન, 6નો ઘન અને 7નો ઘન આપેલો છે. પ્રશ્ન નંબર 23. 1 કિલોમીટર એટલે કેટલા સેન્ટીમીટર થાય? 10 લાખ સેન્ટીમીટર, ઓપ્શન બી 1 લાખ સેન્ટીમીટર, ઓપ્શન સી 10,000 સેન્ટીમીટર, ઓપ્શન ડી 1,000 સેન્ટીમીટર. તો જવાબ થશે ઓપ્શન બી 1 લાખ સેન્ટીમીટર. પ્રશ્ન નંબર 24. 5 બાળકોની સરેરાશ ઉંમર 24 વર્ષ છે. એક નવા બાળકનો ઉમેરો થતાં સરેરાશ ઉંમર 22 વર્ષ થાય છે. તો નવા બાળકની ઉંમર કેટલી હશે? ઓપ્શન એ 26 વર્ષ, ઓપ્શન બી 22 વર્ષ, ઓપ્શન સી 16 વર્ષ, ઓપ્શન ડી 12 વર્ષ. તો જવાબ થશે ઓપ્શન ડી 12 વર્ષ. પ્રશ્ન નંબર 25. એક સંખ્યાનો 1/4 ભાગનો 2/5 ભાગ 36 થાય છે તો તે સંખ્યા કઈ હશે? ઓપ્શન એ 360, ઓપ્શન બી 300, ઓપ્શન સી 240, ઓપ્શન ડી 180. તો જવાબ થશે ઓપ્શન એ 360. પ્રશ્ન નંબર 26. પિતાની ઉંમર પુત્રની ઉંમર કરતાં 3 ગણી છે. જો બંનેની ઉંમરનો સરવાળો 56 વર્ષ થતો હોય તો પિતાની ઉંમર કેટલી હશે? ઓપ્શન એ 14 વર્ષ, ઓપ્શન બી 42 વર્ષ, ઓપ્શન સી 36 વર્ષ, ઓપ્શન ડી 65 વર્ષ. તો જવાબ થશે ઓપ્શન બી 42 વર્ષ. પ્રશ્ન નંબર 27. ટાંકીનો પ્રથમ નળ ચાલુ કરવાથી 30 મિનિટમાં ટાંકી ભરાઈ જાય છે. બીજા નળથી 20 મિનિટમાં અને ત્રીજા નળથી 60 મિનિટમાં ટાંકી ભરાય છે. જો ત્રણેય નળ સાથે ચાલુ કરવામાં આવે તો ટાંકી ક્યારે ભરાઈ જશે? ઓપ્શન એ 20 મિનિટ, ઓપ્શન બી 15 મિનિટ, ઓપ્શન સી 10 મિનિટ, ઓપ્શન ડી 6 મિનિટ. તો જવાબ થશે ઓપ્શન સી 10 મિનિટ. પ્રશ્ન નંબર 28. એક વસ્તુને 240 રૂપિયામાં વેચતા 10% ખોટ જાય છે. જો 20% નફો મેળવવો હોય તો તે વસ્તુ કેટલામાં વેચવી જોઈએ? ઓપ્શન એ ₹240, ઓપ્શન બી ₹270, ઓપ્શન સી ₹300 અને ઓપ્શન ડી ₹320. તો જવાબ થશે ઓપ્શન ડી ₹320. પ્રશ્ન નંબર 29.
એક રકમના 5% સાદા વ્યાજના 5મા વર્ષ અને 6ઠ્ઠા વર્ષના વ્યાજમાં ₹42નો તફાવત છે. આ સંજોગોમાં મુદ્દલ કેટલી હશે? ઓપ્શન એ ₹8,400, ઓપ્શન બી ₹840, ઓપ્શન સી ₹7,600 અને ઓપ્શન ડી ₹12,000. તો જવાબ થશે ઓપ્શન બી ₹840. પ્રશ્ન નંબર 30. ખાલી જગ્યા પૂરો. ઓપ્શન એ 0, ઓપ્શન બી 2, ઓપ્શન સી 4, ઓપ્શન ડી 16. તો જવાબ થશે ઓપ્શન એ 0. પ્રશ્ન નંબર 31. જીએસઆરટીસીની સ્થાપના ક્યારે થઈ હતી? ઓપ્શન એ 15મી ઓગસ્ટ 1947, ઓપ્શન બી 1 મે 1956, ઓપ્શન સી 1 જૂન 1960 ને ઓપ્શન ડી 1 મે 1960. તો જવાબ થશે ઓપ્શન ડી 1 મે 1960. પ્રશ્ન નંબર 32. જીએસઆરટીસી માટે નીચેનામાંથી કયું સાચું છે? ઓપ્શન એ 16 ડિવિઝન, 125 ડેપો, 226 બસ સ્ટેશન, ઓપ્શન બી 15 ડિવિઝન, 125 ડેપો, 226 બસ સ્ટેશન, ઓપ્શન સી 16 ડિવિઝન, 130 ડેપો, 226 બસ સ્ટેશન, ઓપ્શન ડી 16 ડિવિઝન, 125 ડેપો, 220 બસ સ્ટેશન. તો જવાબ થશે ઓપ્શન એ 16 ડિવિઝન, 125 ડેપો, 226 બસ સ્ટેશન. પ્રશ્ન નંબર 33. જીએસઆરટીસીમાં ઓનલાઈન મોબાઈલ બુકિંગ માટે રિઝર્વેશન ચાર્જ કેટલો ચૂકવવો પડે છે? ઓપ્શન એ ₹3, ઓપ્શન બી ₹4, ઓપ્શન સી ₹5, ઓપ્શન ડી ₹7. તો જવાબ થશે ઓપ્શન સી ₹5. પ્રશ્ન નંબર 34. જીએસઆરટીસીમાં એડવાન્સ બુકિંગ કરાવ્યું હોય અને જો તે કેન્સલ કરાવવું હોય તો 6 થી 60 દિવસ વચ્ચે કેન્સલેશન ચાર્જ મૂળ ભાડાના કેટલા ટકા લાગશે? ઓપ્શન એ 25%, ઓપ્શન બી 15%, ઓપ્શન સી 20% અને ઓપ્શન ડી 5%. તો જવાબ થશે ઓપ્શન બી 15%. પ્રશ્ન નંબર 35. એક વ્યક્તિ વધુમાં વધુ કેટલી સીટનું ઈ ટિકિટથી બુકિંગ કરી શકશે? ઓપ્શન એ 4, ઓપ્શન બી 5, ઓપ્શન સી 6, ઓપ્શન ડી ગમે તેટલી. તો જવાબ થશે ઓપ્શન સી 6. પ્રશ્ન નંબર 36. જીએસઆરટીસીનો ટોલ ફ્રી નંબર કયો છે? તો જવાબ થશે ઓપ્શન એ. પ્રશ્ન નંબર 37. કેટલા સ્ટેજ પછી અડધા સ્ટેજની ગણતરી ટિકિટ માટે લક્ષમાં લેવાની રહેશે નહીં? ઓપ્શન એ 3, ઓપ્શન બી 5, ઓપ્શન સી 8, ઓપ્શન ડી 10. તો જવાબ થશે ઓપ્શન ડી 10. પ્રશ્ન નંબર 38. સ્ટેજ દીઠ ₹8.50 14 સ્ટેજની મુસાફરી માટે 4 પુખ્ત મુસાફરોને ચૂકવવાની થતી ભાડાની રકમ કેટલી? ઓપ્શન એ ₹119, ઓપ્શન બી ₹238, ઓપ્શન સી ₹476, ઓપ્શન ડી ₹378. તો જવાબ થશે ઓપ્શન સી ₹476. પ્રશ્ન નંબર 39. એક જ ગ્રુપના 3 મુસાફરો પાસે કુલ 40 કિલોગ્રામ લગેજ છે તો તેઓને 8 સ્ટેજની મુસાફરી માટે કેટલા લગેજની રકમ ચૂકવવી પડશે? ઓપ્શન એ ₹400, ઓપ્શન બી ₹240, ઓપ્શન સી ₹640 અને ઓપ્શન ડી 0. તો જવાબ થશે ઓપ્શન ડી 0. પ્રશ્ન નંબર 40. એક 5 વર્ષથી નાનું બાળક, 2 12 વર્ષથી નાના બાળક અને 3 પુખ્ત વ્યક્તિ સ્ટેજ દીઠ ₹13 પ્રમાણે 4 સ્ટેજની મુસાફરી કરે છે તો તેમને કેટલા રૂપિયાની ટિકિટ લેવી પડશે? ઓપ્શન એ ₹260, ઓપ્શન બી ₹208, ઓપ્શન સી ₹312, ઓપ્શન ડી ₹364. તો જવાબ થશે ઓપ્શન બી ₹208. પ્રશ્ન નંબર 41. નાની મોટી ઈજા થાય ત્યારે શેમાં બોળેલું રૂ ઘા પર ચોંટાડી દેવું? ઓપ્શન એ ટિંચર બેન્ઝોઇન, ઓપ્શન બી ફિનાઇલ, ઓપ્શન સી આયોડીન, ઓપ્શન ડી ORS. તો જવાબ થશે ઓપ્શન એ ટિંચર બોન્ઝાઇન. પ્રશ્ન નંબર 42. કાર્ડિયાક મસાજ કરવા છાતીના મધ્યમાં તેને લંબ દિશામાં અને 1 મિનિટમાં કેટલા કંપનના દરે કરવી? ઓપ્શન એ 45, ઓપ્શન બી 60, ઓપ્શન સી 80, ઓપ્શન ડી 100. તો જવાબ થશે ઓપ્શન ડી 100. પ્રશ્ન નંબર 43.
હાથની ધમનીમાંથી રુધિર સ્રાવ થાય ત્યારે તે અટકાવવામાં ક્યાં દબાણ આપવું જોઈએ? ઓપ્શન એ ઘાની ઉપલી બાજુએ, ઓપ્શન બી દ્વિમસ્તક સ્નાયુ પાસે, ઓપ્શન સી ત્રિમસ્તક સ્નાયુ પાસે અને ઓપ્શન ડી ગળાના હાડકા આગળ. તો જવાબ થશે ઓપ્શન બી દ્વિમસ્તક સ્નાયુ પાસે. પ્રશ્ન નંબર 44. નીચેનામાંથી કઈ કંડક્ટરની ફરજો પૈકી નથી? ઓપ્શન એ ભાડા વગર કોઈને બેસવા નહીં દેવા, ઓપ્શન બી કામ પર કોઈ વ્યસન કરીને નહીં આવે, ઓપ્શન સી પેસેન્જર કમ્પાર્ટમેન્ટને સાફ રાખવાની કાળજી રાખવાની જવાબદારી નથી ને ઓપ્શન ડી ભાડું આપ્યા પછી તરત જ ટિકિટ આપશે. તો જવાબ થશે ઓપ્શન સી પેસેન્જર કમ્પાર્ટમેન્ટને સાફ રાખવાની કાળજી રાખવાની જવાબદારી નથી. પ્રશ્ન નંબર 45. નીચેનામાંથી કઈ કંડક્ટરની ફરજોમાંથી નથી? ઓપ્શન એ રૂટ પર આવતા બસ સ્ટોપ પર બેલ મારી બસ થોભાવી, ઓપ્શન બી અકસ્માત થાય તો ઈજા પામેલા મુસાફરને દવાખાને ના પહોંચાડવા, ઓપ્શન સી એડવાન્સ બુકિંગ વાઉચર ચકાસી મુસાફરોને બેસાડવા ને ઓપ્શન ડી ટિકિટો મુજબના નાણાંનો હિસાબ ડેપો ખાતે જમા કરાવો. તો જવાબ થશે ઓપ્શન બી અકસ્માત થાય તો ઈજા પામેલા મુસાફરોને દવાખાને ન પહોંચાડવા. પ્રશ્ન નંબર 46. જો બસને અકસ્માત થાય તો અકસ્માત અંગેની પોલીસ ફરિયાદ કોણ નોંધાવશે? ઓપ્શન એ ડ્રાઈવર, ઓપ્શન બી કંડક્ટર, ઓપ્શન સી ડેપો મેનેજર, ઓપ્શન ડી કંટ્રોલ મેનેજર. તો જવાબ થશે ઓપ્શન બી કંડક્ટર. પ્રશ્ન નંબર 47. પાસ અગર તો ટિકિટ લીધા વગર મુસાફરી અને કંડક્ટર સંબંધમાં ફરજમાં કસૂરવાર કરવા માટેની શિક્ષા કરતી જોગવાઈ ધી મોટર વ્હીકલ એક્ટ 1988ની કઈ કલમમાં છે? ઓપ્શન એ કલમ 162, ઓપ્શન બી કલમ 177, ઓપ્શન સી કલમ 178 અને ઓપ્શન ડી કલમ 119. તો જવાબ થશે ઓપ્શન સી કલમ 178. પ્રશ્ન નંબર 48. કલમ 184 મુજબ ધી મોટર વ્હીકલ એક્ટની કઈ જોગવાઈ સાચી છે? ઓપ્શન એ મહિલા દ્વારા વાહન હંકારવું, ઓપ્શન બી 15 વર્ષથી ઓછી ઉંમરની વ્યક્તિએ વાહન હંકારવું, ઓપ્શન સી માનસિક અસ્વસ્થ વ્યક્તિએ વાહન હંકારવું ને ઓપ્શન ડી બેફામ કે જોખમી રીતે વાહન ચલાવવું. તો જવાબ થશે ઓપ્શન ડી બેફામ કે જોખમી રીતે વાહન ચલાવવું. પ્રશ્ન નંબર 49. બિનસલામત રેલવે લેવલ ક્રોસિંગ અમુક સાવચેતી લેવાની ડ્રાઈવર અને કંડક્ટરની ફરજો અંગે કઈ કલમમાં ઉલ્લેખ છે? ઓપ્શન એ કલમ 131, ઓપ્શન બી કલમ 127, ઓપ્શન સી કલમ 184 અને ઓપ્શન ડી કલમ 183. તો જવાબ થશે ઓપ્શન એ કલમ 131. પ્રશ્ન નંબર 50. હોર્નનો ઉપયોગને પ્રતિબંધિત કરતો ટ્રાફિક ચિહ્ન હોય તેવા વિસ્તારમાં હોર્ન વગાડવા બદલ શિક્ષાની જોગવાઈ કઈ કલમમાં છે? ઓપ્શન એ કલમ 185, ઓપ્શન બી કલમ 180, ઓપ્શન સી કલમ 194 બી અને ઓપ્શન ડી કલમ 194 એફ. તો જવાબ થશે ઓપ્શન ડી કલમ 194 એફ. પ્રશ્ન નંબર 51. IBM એટલે? ઓપ્શન એ ઇન્ટરનેશનલ બિઝનેસ માર્ક, ઓપ્શન બી ઇન્ટરનેશનલ બિઝનેસ મશીન, ઓપ્શન સી ઇન્ટરનેશનલ બાઇનરી માર્ક, ઓપ્શન ડી ઇન્ટરનેશનલ બોર્ડ માર્ક. તો જવાબ થશે ઓપ્શન બી ઇન્ટરનેશનલ બિઝનેસ મશીન. પ્રશ્ન નંબર 52. સ્થાયી રેમને સામાન્ય રીતે ખાલી જગ્યા તરીકે ઓળખવામાં આવે છે. ઓપ્શન એ સ્ટેટિક રેમ, ઓપ્શન બી સ્ટાન્ડર્ડ રેમ, ઓપ્શન સી સિમ્પલ રેમ, ઓપ્શન ડી સિંગલ રેમ. તો જવાબ થશે ઓપ્શન એ સ્ટેટિક રેમ. પ્રશ્ન નંબર 53. ઓપ્ટિકલ ફાઇબરનો મહત્તમ ઉપયોગ શેમાં થાય છે? ઓપ્શન એ સોફ્ટવેર, ઓપ્શન બી નેટવર્ક, ઓપ્શન સી હાર્ડવેર, ઓપ્શન ડી ઉપરોક્ત પૈકી એક પણ નહીં. તો જવાબ થશે ઓપ્શન બી નેટવર્ક. પ્રશ્ન નંબર 54. UPSનું આખું નામ શું છે? ઓપ્શન એ યુનાઇટેડ પાવર સપ્લાય, ઓપ્શન બી અનઇન્ટરપ્ટેબલ પિન સ્કાય, ઓપ્શન સી યુનાઇટેડ પોસ્ટ સપ્લાય અને ઓપ્શન ડી અનઇન્ટરપ્ટેબલ પાવર સપ્લાય. તો જવાબ થશે ઓપ્શન ડી અનઇન્ટરપ્ટેબલ પાવર સપ્લાય. પ્રશ્ન નંબર 55. નીચેના પૈકી નાનામાં નાનો યુનિટ કયો છે? ઓપ્શન એ કેબી, ઓપ્શન બી એમબી, ઓપ્શન સી બીટ અને ઓપ્શન ડી બાઇટ. તો જવાબ થશે ઓપ્શન સી બીટ. પ્રશ્ન નંબર 56. લેઝર પ્રિન્ટરની અંદર અક્ષરો છાપવા માટે વપરાતો પાવડર જેવો પદાર્થ
સંગ્રહ કરતું યુનિટને શું કહેવાય છે? ઓપ્શન એ ટોનર, ઓપ્શન બી હેમર, ઓપ્શન સી પ્રિન્ટ હેડ અને ઓપ્શન ડી ડિસ્પ્લે ટર્મિનલ. તો જવાબ થશે ઓપ્શન એ ટોનર. પ્રશ્ન નંબર 57. નીચેના પૈકી કોણ ડીટીપી પેકેજ છે? ઓપ્શન એ એક્સેલ, ઓપ્શન બી SPSS, ઓપ્શન સી વર્ડ અને ઓપ્શન ડી પેજ મેકર. તો જવાબ થશે ઓપ્શન ડી પેજ મેકર. પ્રશ્ન નંબર 58. ડિસ્ક કે કોમ્પ્યુટરને ફોર્મેટ કરવાથી ખાલી જગ્યા. ઓપ્શન એ બધી નકામી માહિતી ભૂસાઈ જાય છે. ઓપ્શન બી બધી માહિતી ભૂસાઈ જાય છે. ઓપ્શન સી બધી માહિતીની નકલ થઈ જાય છે. અને ઓપ્શન ડી નકામી માહિતીની નકલ થાય છે. તો જવાબ થશે ઓપ્શન બી બધી માહિતી ભૂસાઈ જાય છે. પ્રશ્ન નંબર 59. 1 કિલોબાઇટ એટલે કેટલા બાઇટ થાય છે? ઓપ્શન એ 1000, ઓપ્શન બી 1024, ઓપ્શન સી 1048, ઓપ્શન ડી 1090. તો જવાબ થશે ઓપ્શન બી 1024. પ્રશ્ન નંબર 60. સામાન્ય રીતે કીબોર્ડમાં કેટલી ફંક્શન કી હોય છે? ઓપ્શન એ 10, ઓપ્શન બી 11, ઓપ્શન સી 12, ઓપ્શન ડી 13. તો જવાબ થશે ઓપ્શન સી 12. પ્રશ્ન નંબર 61. ફાઇલ અથવા ફોલ્ડર ડિલીટ કર્યા પછી તે ખાલી જગ્યાએ જાય છે. ઓપ્શન એ માય કોમ્પ્યુટર, ઓપ્શન બી રિસાયકલ બિન, ઓપ્શન સી ડોક્યુમેન્ટ, ઓપ્શન ડી ડેસ્કટોપ. તો જવાબ થશે ઓપ્શન બી રિસાયકલ બિન. પ્રશ્ન નંબર 62. MS વર્ડ એ કયા સોફ્ટવેરનો ભાગ છે? ઓપ્શન એ MS વિન્ડોઝ, ઓપ્શન બી MS ઓફિસ, ઓપ્શન સી એ અને બી બંને, ઓપ્શન ડી ઉપરોક્ત પૈકી એક પણ નહીં. તો જવાબ થશે ઓપ્શન બી MS ઓફિસ. પ્રશ્ન નંબર 63. MS વર્ડમાં ટાઈપ કરેલી માહિતીમાં જરૂરી ફેરફાર કરવાની પ્રક્રિયાને ખાલી જગ્યા કહેવાય છે. ઓપ્શન એ એડિટિંગ, ઓપ્શન બી રાઇટિંગ, ઓપ્શન સી સેટિંગ, ઓપ્શન ડી રીરાઇટિંગ. તો જવાબ થશે ઓપ્શન એ એડિટિંગ. પ્રશ્ન નંબર 64. MS વર્ડના ટેબલમાં રહેલી આડી હરોળને શું કહેવાય છે? ઓપ્શન એ રો, ઓપ્શન બી કોલમ, ઓપ્શન સી સેલ, ઓપ્શન ડી પેરેગ્રાફ. તો જવાબ થશે ઓપ્શન એ રો. પ્રશ્ન નંબર 65. ડોક્યુમેન્ટમાં હેડર અને ફૂટર કયા મોડમાં જોવા મળે છે? ઓપ્શન એ પ્રિન્ટ લેઆઉટ, ઓપ્શન બી નોર્મલ લેઆઉટ, ઓપ્શન સી ગ્રીડ લેઆઉટ, ઓપ્શન ડી સેવ લેઆઉટ. તો જવાબ થશે ઓપ્શન એ પ્રિન્ટ લેઆઉટ. પ્રશ્ન નંબર 66. MS એક્સેલની એક શીટમાં કુલ કેટલા કોલમ હોય છે? ઓપ્શન એ 254, ઓપ્શન બી 255, ઓપ્શન સી 256 અને ઓપ્શન ડી 258. તો જવાબ થશે ઓપ્શન સી 256. પ્રશ્ન નંબર 67. MS એક્સેલમાં ગાણિતિક પ્રક્રિયા કરવા માટે શરૂઆતમાં કયો સિમ્બોલ મૂકવામાં આવે છે? ઓપ્શન એ ક્વેશ્ચન માર્ક, ઓપ્શન બી માઇનસ લેસ ધેન, ઓપ્શન સી ગ્રેટર ધેન અને ઓપ્શન ડી ઇક્વલ ટુ. તો જવાબ થશે ઓપ્શન ડી ઇક્વલ ટુ. પ્રશ્ન નંબર 68. પાવરપોઈન્ટ એપ્લિકેશનમાં જે પેજ દેખાય છે તેને શું કહે છે? ઓપ્શન એ શીટ, ઓપ્શન બી સ્લાઇડ, ઓપ્શન સી બુક, ઓપ્શન ડી પેજ. તો જવાબ થશે ઓપ્શન બી સ્લાઇડ. પ્રશ્ન નંબર 69. પાવરપોઈન્ટ એપ્લિકેશનમાં કાર્ટૂન દાખલ કરવા માટે કયા ઓપ્શનની જરૂર પડે છે? ઓપ્શન એ ક્લિપ આર્ટ, ઓપ્શન બી વર્ડ આર્ટ, ઓપ્શન સી ક્લિપ બોક્સ, ઓપ્શન ડી વર્ડ ક્લિપિંગ. તો જવાબ થશે ઓપ્શન એ ક્લિપ આર્ટ. પ્રશ્ન નંબર 70. પાવરપોઈન્ટ એપ્લિકેશનનો મુખ્યત્વે કયા કામમાં ઉપયોગ થાય છે? ઓપ્શન એ ગણિતિક, ઓપ્શન બી શાબ્દિક, ઓપ્શન સી પ્રેઝન્ટેશન અને ઓપ્શન ડી ચિત્રકામ. તો જવાબ થશે ઓપ્શન સી પ્રેઝન્ટેશન. પ્રશ્ન નંબર 71. નીચેનામાંથી કઈ નદીનું ઉદ્ભવ સ્થાન રાજસ્થાનમાં નથી? ઓપ્શન એ મહી, ઓપ્શન બી સાબરમતી, ઓપ્શન સી બનાસ, ઓપ્શન ડી મેશ્વો. તો જવાબ થશે ઓપ્શન એ મહી. પ્રશ્ન નંબર 72. નીચેનામાંથી કઈ નદી કચ્છના નાના રણમાં સમાઈ જાય છે? ઓપ્શન એ કાળુભાર, ઓપ્શન બી મચ્છુ, ઓપ્શન સી ઘેલો, ઓપ્શન ડી ભાદર. તો જવાબ થશે ઓપ્શન બી મચ્છુ. પ્રશ્ન નંબર 73. જાસોરનો ડુંગર કયા જિલ્લામાં આવેલ છે? ઓપ્શન એ પાટણ, ઓપ્શન બી મહેસાણા, ઓપ્શન સી બનાસકાંઠા, ઓપ્શન ડી ભાવનગર.
તો જવાબ થશે ઓપ્શન સી બનાસકાંઠા. પ્રશ્ન નંબર 74. હરણોની સુરક્ષા અને અન્ય પ્રાણીઓના અભ્યાસ માટેનું સંશોધન કેન્દ્ર ક્યાં આવેલું છે? ઓપ્શન એ જુનાગઢ, ઓપ્શન બી ભાવનગર, ઓપ્શન સી ગીર સોમનાથ અને ઓપ્શન ડી ગાંધીનગર. તો જવાબ થશે ઓપ્શન ડી ગાંધીનગર. પ્રશ્ન નંબર 75. કૃષ્ણમૃગનું નેશનલ પાર્ક ક્યાં આવેલું છે? ઓપ્શન એ વેળાવદર, ઓપ્શન બી ગીર, ઓપ્શન સી વાંસદા, ઓપ્શન ડી ધારી. તો જવાબ થશે ઓપ્શન એ વેળાવદર. પ્રશ્ન નંબર 76. નીચેનામાંથી કયા જિલ્લામાંથી કર્કવૃત પસાર થતું નથી? ઓપ્શન એ સુરેન્દ્રનગર, ઓપ્શન બી ગાંધીનગર, ઓપ્શન સી અરવલ્લી અને ઓપ્શન ડી મહીસાગર. તો જવાબ થશે ઓપ્શન એ સુરેન્દ્રનગર. પ્રશ્ન નંબર 77. ગુજરાતમાં યહૂદી ધર્મનું ધર્મસ્થાન ક્યાં આવેલું છે? ઓપ્શન એ મીરા દાતાર ઉનાવા, ઓપ્શન બી ખંભળજ આણંદ, ઓપ્શન સી ખમાસા અમદાવાદ અને ઓપ્શન ડી ઉદવાડા વલસાડ. તો જવાબ થશે ઓપ્શન સી ખમાસા અમદાવાદ. પ્રશ્ન નંબર 78. પ્રાચીન સમયમાં ગુજરાતમાં કઈ વિશ્વ પ્રસિદ્ધ વિદ્યાપીઠ આવેલ હતી? ઓપ્શન એ નાલંદા વિદ્યાપીઠ, ઓપ્શન બી વલ્લભી વિદ્યાપીઠ, ઓપ્શન સી તક્ષશિલા વિદ્યાપીઠ અને ઓપ્શન ડી ગુજરાત વિદ્યાપીઠ. તો જવાબ થશે ઓપ્શન બી વલ્લભી વિદ્યાપીઠ. પ્રશ્ન નંબર 79. ત્રિભુવનગઢ, સિદ્ધ ચક્રવર્તી, અવંતીનાથ જેવા બિંદુ ગુજરાતના કયા સમ્રાટે ધારણ કર્યા હતા? ઓપ્શન એ જયસિંહ સોલંકી, ઓપ્શન બી કુમારપાળ, ઓપ્શન સી ભીમદેવ બીજો, ઓપ્શન ડી કર્ણદેવ વાઘેલા. તો જવાબ થશે ઓપ્શન એ જયસિંહ સોલંકી. પ્રશ્ન નંબર 80. ભદ્રનો કિલ્લો 3 દરવાજા કોણે બંધાવ્યા હતા? ઓપ્શન એ અહમદ શાહ, ઓપ્શન બી મહમૂદ બેગડો, ઓપ્શન સી સિદ્ધરાજ જયસિંહ, ઓપ્શન ડી આશાવલ ભીલ. તો જવાબ થશે ઓપ્શન એ અહમદ શાહ. પ્રશ્ન નંબર 81. મુઘલ કાળ દરમિયાન ગુજરાતનું કયું બંદર બાબુલ મક્કા તરીકે ઓળખાતું હતું? ઓપ્શન એ સુરત, ઓપ્શન બી ભરૂચ, ઓપ્શન સી કંડલા, ઓપ્શન ડી ખંભાત. તો જવાબ થશે ઓપ્શન એ સુરત. પ્રશ્ન નંબર 82. ગુજરાતના ઇતિહાસમાં ઈસવીસન 1923માં બનેલ ડઢવાવ હત્યાકાંડની ઘટના કયા જિલ્લામાં બનેલી હતી? ઓપ્શન એ બનાસકાંઠા, ઓપ્શન બી સાબરકાંઠા, ઓપ્શન સી મહીસાગર અને ઓપ્શન ડી દાહોદ. તો જવાબ થશે ઓપ્શન બી સાબરકાંઠા. પ્રશ્ન નંબર 83. ભદ્રંભદ્ર નવલકથા કયા સાહિત્યકારની રચના છે? ઓપ્શન એ ગોવર્ધનરામ ત્રિપાઠી, ઓપ્શન બી રમણભાઈ નીલકંઠ, ઓપ્શન સી મહિપતરામ રૂપરામ અને ઓપ્શન ડી કરસનદાસ મૂળજી. તો જવાબ થશે ઓપ્શન બી રમણભાઈ નીલકંઠ. પ્રશ્ન નંબર 84. ભીલ સેવા મંડળ દાહોદની સ્થાપના કોણે કરી હતી? ઓપ્શન એ ડાહ્યાભાઈ નાયક, ઓપ્શન બી અમૃતલાલ ઠક્કર, ઓપ્શન સી મહાત્મા ગાંધીજી અને ઓપ્શન ડી મોરારજી દેસાઈ. તો જવાબ થશે ઓપ્શન બી અમૃતલાલ ઠક્કર. પ્રશ્ન નંબર 85. અમદાવાદની પ્રસિદ્ધ જ્યોતિસંઘ સંસ્થાની સ્થાપના કોના સઘન પ્રયત્નોથી થઈ હતી? ઓપ્શન એ મલ્લિકા સારાભાઈ, ઓપ્શન બી મૃણાલિની સારાભાઈ, ઓપ્શન સી મૃદુલા સારાભાઈ અને ઓપ્શન ડી ઇલાબેન ભટ્ટ. તો જવાબ થશે ઓપ્શન સી મૃદુલા સારાભાઈ. પ્રશ્ન નંબર 86. સુજની નામની રજાઈનો ઉદ્યોગ ક્યાં વિકસેલ છે? ઓપ્શન એ સુરત, ઓપ્શન બી ભરૂચ, ઓપ્શન સી અમદાવાદ, ઓપ્શન ડી કચ્છ. તો જવાબ થશે ઓપ્શન બી ભરૂચ. પ્રશ્ન નંબર 87. ગુજરાતમાં સૌપ્રથમ આયુર્વેદ કોલેજ ક્યાં શરૂ થઈ હતી? ઓપ્શન એ સુરત, ઓપ્શન બી પાટણ, ઓપ્શન સી ભાવનગર, ઓપ્શન ડી જામનગર. તો જવાબ થશે ઓપ્શન બી પાટણ. પ્રશ્ન નંબર 88. બિંદુ સરોવર ક્યાં આવેલું છે? ઓપ્શન એ પાટણ, ઓપ્શન બી કચ્છ, ઓપ્શન સી અમદાવાદ, ઓપ્શન ડી સિદ્ધપુર. તો જવાબ થશે ઓપ્શન ડી સિદ્ધપુર. પ્રશ્ન નંબર 89. કયું જોડકું સાચું નથી? ઓપ્શન એ દાદા મેકરણ કચ્છ, ઓપ્શન બી સંત પીપા રાજુલા, ઓપ્શન સી શ્રીમદ રામચંદ્ર વવાણિયા અને ઓપ્શન ડી સંતરામ મહારાજ સંતરામપુર. તો જવાબ થશે ઓપ્શન ડી સંતરામ મહારાજ સંતરામપુર. પ્રશ્ન નંબર 90. અડાલજની વાવનું બાંધકામ
કોના સમયમાં થયું હતું? ઓપ્શન એ મહમૂદ બેગડો, ઓપ્શન બી અહમદ શાહ, ઓપ્શન સી કરણ વાઘેલા અને ઓપ્શન ડી કુમારપાળ. તો જવાબ થશે ઓપ્શન એ મહમૂદ બેગડો. પ્રશ્ન નંબર 91. વૈશાલી મકવાણા, મેઘનાબા ઝાલા તથા જેમિન પંચાલે કઈ રમતમાં ગુજરાતનું નામ રોશન કર્યું છે? ઓપ્શન એ વોલીબોલ, ઓપ્શન બી ખોખો, ઓપ્શન સી યોગ, ઓપ્શન ડી કબડ્ડી. તો જવાબ થશે ઓપ્શન સી યોગ. પ્રશ્ન નંબર 92. કબડ્ડીની રમતમાં દરેક ટુકડીમાં કુલ કેટલા ખેલાડીઓ હોય છે? ઓપ્શન એ 8, ઓપ્શન બી 10, ઓપ્શન સી 12, ઓપ્શન ડી 14. તો જવાબ થશે ઓપ્શન સી 12. પ્રશ્ન નંબર 93. વાહને કાપેલું અંતર માપવા માટેનું સાધન કયા નામે ઓળખાય છે? ઓપ્શન એ સ્પીડોમીટર, ઓપ્શન બી ઓડોમીટર, ઓપ્શન સી થર્મોમીટર, ઓપ્શન ડી ટેકોમીટર. તો જવાબ થશે ઓપ્શન બી ઓડોમીટર. પ્રશ્ન નંબર 94. 1 માઇક્રોસેકન્ડ એટલે 1 સેકન્ડનો ખાલી જગ્યામાં ભાગ. ઓપ્શન એ લાખ, ઓપ્શન બી 10 લાખ, ઓપ્શન સી કરોડ, ઓપ્શન ડી 10 કરોડ. તો જવાબ થશે ઓપ્શન બી 10 લાખ. પ્રશ્ન નંબર 95. હિપેટાઇટિસ એ રોગ શેનાથી ફેલાય છે? ઓપ્શન એ હવા, ઓપ્શન બી પાણી, ઓપ્શન સી ખોરાક, ઓપ્શન ડી સંપર્ક. તો જવાબ થશે ઓપ્શન બી પાણી. પ્રશ્ન નંબર 96. આંતરરાષ્ટ્રીય વિશ્વ યોગ દિવસ ઉજવવાની શરૂઆત ક્યારથી થઈ છે? ઓપ્શન એ 2014, ઓપ્શન બી 2015, ઓપ્શન સી 2016 અને ઓપ્શન ડી 2017. તો જવાબ થશે ઓપ્શન બી 2015. પ્રશ્ન નંબર 97. કોરોનાની ત્રીજી સંભવિત લહેરને ધ્યાનમાં રાખીને ગુજરાતની રાજ્ય સરકારે આવનારા સમયમાં કેટલા ઓક્સિજનના ઉત્પાદનની વ્યવસ્થા ઊભી કરવાની નેમ રાખી છે? ઓપ્શન એ 1200 મેટ્રિક ટન, ઓપ્શન બી 1300 મેટ્રિક ટન, ઓપ્શન સી 1600 મેટ્રિક ટન અને ઓપ્શન ડી 1800 મેટ્રિક ટન. તો જવાબ થશે ઓપ્શન ડી 1800 મેટ્રિક ટન. પ્રશ્ન નંબર 98. મરીન સ્કિલ ટ્રેનિંગ સેન્ટર ક્યાં વિકસાવવામાં આવશે? ઓપ્શન એ શિયાળ બેટ, ઓપ્શન બી પિરોટીન ટાપુ, ઓપ્શન સી દ્વારકા ITI અને ઓપ્શન ડી પીપાવાવ પોર્ટ. તો જવાબ થશે ઓપ્શન સી દ્વારકા ITI. પ્રશ્ન નંબર 99. જે તે વિષયના સ્પેશિયાલિસ્ટ નિષ્ણાત ડૉક્ટરની ઘરે બેઠા જ નિઃશુલ્ક કન્સલ્ટન્સી મેળવવા માટે હાલમાં ભારત સરકારે કઈ એપ શરૂ કરી છે? ઓપ્શન એ ઈ સંજીવની, ઓપ્શન બી ઈ દવા, ઓપ્શન સી ઈ સારવાર અને ઓપ્શન ડી ઈ OPD. તો જવાબ થશે ઓપ્શન એ ઈ સંજીવની. પ્રશ્ન નંબર 100. વિશ્વનું પ્રથમ નેનો યુરિયા લિક્વિડ ખાતર બનાવવાનું એકમ હાલ ક્યાં શરૂ કરવામાં આવ્યું છે? ઓપ્શન એ નર્મદા યુરિયા એકમ સુરત, ઓપ્શન બી ઇફકો કલોલ એકમ, ઓપ્શન સી સરદાર ફર્ટિલાઇઝર ભરૂચ એકમ ને ઓપ્શન ડી નર્મદા વડોદરા એકમ. તો જવાબ થશે ઓપ્શન બી ઇફકો કલોલ એકમ. હેલો ફ્રેન્ડ્સ, જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂરથી કરજો. અને હા ફ્રેન્ડ્સ, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. સાથે સાથે બાજુમાં આવેલા બેલ આઇકનને જરૂરથી પ્રેસ કરજો, જેથી કરીને નવા આવનારા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. થેન્ક યુ.